કેમ છો તમે બધા? મજામાં? તમારું સ્વાગત છે એનવી રસોઈમાં. આજે આપણે બનાવીશું પાણીપુરી, એકદમ ટેસ્ટી, ચટપટા પાણી અને મસાલા સાથે, જે તમને ખૂબ ભાવશે અને બહારની લારીની પાણીપુરી તો ભૂલી જ જશો. તો ચાલો બનાવીએ ટેસ્ટી અને ચટપટી પાણીપુરી. સૌથી પહેલા પાણીપુરીનો મસાલો બનાવવા માટે બટેકા બાફવા માટે મૂકી દઈશું. હવે બટેકા બફાય ત્યાં સુધી આપણે પાણીપુરી માટે પાણી તૈયાર કરી લઈશું. તેના માટે કોથમરી અને લીલા તીખા મરચાંની પેસ્ટ બનાવી લઈશું. આ પેસ્ટથી પાણી ટેસ્ટી અને તીખું બનશે. હવે પેસ્ટ બની ગઈ છે. તમારે આ રીતે પેસ્ટ બનાવી લેવાની છે. હવે 1 બાઉલ જેટલું પાણી લઈ લેવાનું છે અને તેમાં 2 ચમચી જેટલી પેસ્ટ એડ કરવાની છે. ત્યારબાદ અડધી ચમચી જેટલું મીઠું એડ કરવાનું છે. હવે પાણીમાં 2 ચમચી જેટલો તૈયાર પાણીપુરીનો મસાલો એડ કરવાનો છે, જેનાથી પાણી એકદમ ચટપટું બનશે. હવે સરખી રીતે પાણી મિક્સ કરી લેશું. હવે પાણી તૈયાર થઈ ગયું છે. ચાલો હવે સ્વાદિષ્ટ બટાકાનો મસાલો બનાવી લઈએ. હવે 1 બાઉલમાં બાફેલા બટેકા લઈ લેશું. પછી તેમાં થોડા બાફેલા ચણા એડ કરીશું. 1 ચમચી પેસ્ટ એડ કરીશું અને 1 ચમચી લાલ મરચાં પાવડરની બનાવેલી ચટણી એડ કરીશું. પછી અડધી ચમચી મીઠું એડ કરીશું. થોડી કોથમરી અને 1 ચમચી જેટલું સંચર એડ કરીશું. હવે માવો પ્રોપર મિક્સ કરી લેશું. હવે પાણીપુરી બનાવવા માટે એકદમ ટેસ્ટી બટેકાનો માવો તૈયાર થઈ ગયો છે. હવે આ રીતે પૂરીની અંદર માવો ભરીને એક પછી એક ડિશમાં પૂરી બનાવી લઈશું. હવે એકદમ સ્વાદિષ્ટ પાણીપુરી તૈયાર થઈ ગઈ છે. તમને આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂર જણાવજો અને વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આ રેસીપી એકવાર ઘરે જરૂર બનાવજો અને એનવી રસોઈ સાથે જોડાયેલા રહેજો.